શ્યામકુમારના નમસ્કાર। તમે ક્યારેય વિચાર્યું છે કે પક્ષીઓ હજારો કિલોમીટર દૂર બીજા દેશમાં જાય છે અને ફરી પાછા પોતાના માળામાં જ કેવી રીતે આવી શકે છે? તેમની પાસે કોઈ નકશો કે મોબાઈલ જીપીએસ હોતું નથી, છતાં તેઓ રસ્તો કેમ નથી ભૂલતા? આજના વિડીયોમાં આપણે પક્ષીઓના સ્થળાંતર, બર્ડ માઇગ્રેશન પાછળના વિજ્ઞાન વિશે ઊંડાણપૂર્વક વાત કરીશું। પક્ષીઓનું સ્થળાંતર એ કુદરતની સૌથી આશ્ચર્યજનક ઘટનાઓમાંની એક છે। હજારો કિલોમીટરની લાંબી મુસાફરી દરમિયાન પક્ષીઓ કોઈપણ પ્રકારના જીપીએસ કે નકશા વગર પોતાનો રસ્તો કેવી રીતે શોધી લે છે, તે વિજ્ઞાન માટે હંમેશા કુતૂહલનો વિષય રહ્યો છે। સંશોધનો સૂચવે છે કે પક્ષીઓ રસ્તો યાદ રાખવા માટે કોઈ એક પદ્ધતિ નહીં, પરંતુ ઘણી બધી જટિલ ઇન્દ્રિયો અને કુદરતી સંકેતોનો ઉપયોગ કરે છે। પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર મેગ્નેટોરિસેપ્શન। પક્ષીઓ પાસે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને પારખવાની અદ્ભુત શક્તિ હોય છે। વૈજ્ઞાનિકો માને છે કે પક્ષીઓની આંખોમાં ક્રિપ્ટોક્રોમ્સ નામના ખાસ પ્રોટીન હોય છે, જે તેમને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જોવામાં મદદ કરે છે। આ એક પ્રકારનું આંતરિક હોકાયંત્ર કંપસ છે, જે તેમને ઉત્તર અને દક્ષિણ દિશાનું સચોટ જ્ઞાન આપે છે। આ ઉપરાંત, કેટલાક પક્ષીઓની ચાંચમાં મેગ્નેટાઇટના કણો જોવા મળે છે, જે ચુંબકીય તીવ્રતાને અનુભવીને તેમને તેમના સ્થાનની જાણકારી આપે છે। સૂર્ય અને તારાઓનું માર્ગદર્શન। દિવસના સમયે મુસાફરી કરતા પક્ષીઓ સૂર્યની સ્થિતિનો ઉપયોગ કરે છે। તેઓ જાણે છે કે સમયની સાથે સૂર્યની દિશા બદલાય છે, તેથી તેમની પાસે એક આંતરિક, જૈવિક ઘડિયાળ, બાયોલોજિકલ ક્લોક હોય છે જે સૂર્યના સ્થાન સાથે તાલમેલ બેસાડીને તેમને સાચી દિશામાં રાખે છે। રાત્રે મુસાફરી કરતા પક્ષીઓ, જેમ કે ગાયક પક્ષીઓ, આકાશમાં તારાઓ અને નક્ષત્રોની ગોઠવણી જોઈને રસ્તો નક્કી કરે છે। તેઓ ખાસ કરીને ધ્રુવના તારા જેવા સ્થિર બિંદુઓનો ઉપયોગ માર્ગદર્શક તરીકે કરે છે। ભૌગોલિક નિશાનીઓ અને યાદશક્તિ। પક્ષીઓ તેમની મુસાફરી દરમિયાન પર્વતમાળાઓ, નદીઓ, દરિયા કિનારા અને જંગલો જેવી મોટી ભૌગોલિક નિશાનીઓને યાદ રાખે છે। આ વિઝ્યુઅલ લેન્ડમાર્ક્સ તેમને એ સમજવામાં મદદ કરે છે કે તેઓ સાચા રસ્તે છે કે નહીં। વયસ્ક પક્ષીઓ, જેઓ અગાઉ મુસાફરી કરી ચૂક્યા છે, તેમની યાદશક્તિ ખૂબ જ તેજ હોય છે અને તેઓ વર્ષો પછી પણ ચોક્કસ એ જ ઝાડ કે તળાવ સુધી પહોંચી શકે છે જ્યાં તેઓ અગાઉ રહ્યા હતા। ગંધની શક્તિ ઓલ્ફેક્ટરી નેવિગેશન। તાજેતરના વર્ષોમાં થયેલા સંશોધનો દર્શાવે છે કે દરિયાઈ પક્ષીઓ અને કબૂતરો રસ્તો શોધવા માટે ગંધનો પણ ઉપયોગ કરે છે। તેઓ પવનમાં રહેલી વિશિષ્ટ ગંધ અને વાતાવરણના રાસાયણિક સંકેતો દ્વારા ગંધનો નકશો તૈયાર કરે છે। આ નકશો તેમને ખાસ કરીને જ્યારે તેઓ જમીનથી દૂર દરિયા ઉપર હોય ત્યારે દિશા નક્કી કરવામાં મદદરૂપ થાય છે। સામૂહિક જ્ઞાન અને અનુભવ। ઘણા પક્ષીઓ ટોળામાં મુસાફરી કરે છે। આમાં અનુભવી અને વૃદ્ધ પક્ષીઓ યુવાન પક્ષીઓને રસ્તો બતાવે છે। પેઢી દર પેઢી આ જ્ઞાન હસ્તાંતરિત થાય છે। જો કે, આશ્ચર્યની વાત એ છે કે કેટલાક પક્ષીઓ તેમના જીવનની પ્રથમ મુસાફરી એકલા કરે છે, જે સાબિત કરે છે કે સ્થળાંતર કરવાની અને રસ્તો શોધવાની ક્ષમતા તેમના જનીનોમાં, જેનેટિક્સ પહેલેથી જ વણાયેલી હોય છે। ઇન્ફ્રાસાઉન્ડનો ઉપયોગ। પક્ષીઓ ખૂબ જ ઓછા ફ્રીક્વન્સીવાળા અવાજો, ઇન્ફ્રાસાઉન્ડ, સાંભળી શકે છે, જે મનુષ્યો સાંભળી શકતા નથી। સમુદ્રના મોજાંનો અવાજ કે પર્વતો પરથી અથડાઈને આવતા પવનનો અવાજ સેંકડો કિલોમીટર દૂર સુધી પહોંચે છે। પક્ષીઓ આ અવાજોનો ઉપયોગ કરીને દૂરની ભૌગોલિક સ્થિતિનો અંદાજ લગાવી શકે છે। આમ, પક્ષીઓનું નેવિગેશન એ માત્ર એક સંકેત પર આધારિત નથી, પરંતુ તે જૈવિક, ભૌતિક અને પર્યાવરણીય પરિબળોનું એક જટિલ મિશ્રણ છે। તેમની આ ક્ષમતા જ તેમને કોઈપણ ભૂલ વગર 7 સમંદર પાર કરીને સુરક્ષિત મુકામ સુધી પહોંચાડે છે।